જ્યારે કંઈ નથી હોતું એવા સમયે એ ભગવતી હોય છે. આપણે ગઈકાલે કથા જોઈ ગયા છીએ સાહેબ. એક વડલાના પાનની અંદર બાલકૃષ્ણ પ્રભુ પોતાના જમણા પગનો અંગૂઠો પોતાના મુખની અંદર લઈ અને ચૂસી રહ્યા છે. ભગવાન વિચાર કરે છે કે અહીંયા મને કોને પ્રગટ કર્યો હશે? વળી અહીંયા વડનું અહીંયા તો બીજું કાંઈ છે નહીં, તો આ ઝાડ આવ્યું ક્યાંથી, આ પાંદડું ક્યાંથી આવ્યું, એના ઉપર હું સૂતો છું, મને કોઈ હિંચકો નાખી રહ્યું છે, કોણ હશે? આવો જ્યાં વિચાર કરે છે ને એ જ સમયે પરાયંબા ભગવતી આદિ નારાયણી આદિ શક્તિ ત્યાં પ્રગટ થાય છે. ભગવાન કૃષ્ણને જાણે ભગવતી ભાગવત આપે છે. ભગવતી બોલે છે, સર્વં ખલવિદમેવાહં નાન્યદસ્તિ સનાતનમ સર્વં ખલવિદમેવાહં નાન્યદસ્તિ સનાતનમ.